આજથી સુરેન્દ્રનગરના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો શુભારંભ થયો છે। આ મેળાના આરંભે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ, જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહાદેવજીની પૂજા કરીને ગ્રામીણ ઓલિમ્પિકને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। મેળામાં લોકનૃત્ય, સંતવાણી અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં પરંપરાગત હુડા અને છત્રી રાસ, દોહા હરીફાઈ અને પાવા હરીફાઈ જેવી સ્પર્ધાઓ પણ યોજાશે। આજે તરણેતરનો વિશ્વવિખ્યાત ભાતીગળ લોકમેળો, જેને ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી આજે આ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। સાથે સાથે પશુ મેળો પણ યોજાયો છે। અનેક પ્રકારની ગ્રામીણ ઓલિમ્પિક રમતો પણ અહીંયા રમાવાની છે। આ વિસ્તારના લોકો પોતપોતાના અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ મેળાની મજા માણવા માટે સૌ ઉપસ્થિત થયા છે। થાન, ચોટીલા, મૂડી અને ચોબારી વિસ્તાર જૂના મૂડીના સ્ટેટમાં સામેલ હતું એક જમાનામાં। એટલે બહુ જ જૂની અમારી એક અહીંયાની પરંપરા છે અને આ પરંપરા મુજબ અમે દર વર્ષે અહીંયા આની ઉજવણી કરી છે। અને આજે પણ આપે જોયું હશે કે અમે પૂજા અને જે ધજાવિધિ છે એ અહીંયા ઠાકોર સાહેબ મૂડી વતી દર વર્ષે અહીંયા થાય છે।